નમસ્તે, કેમ છો? આપનું હાર્દિક સ્વાગત છે ગુજ્જુ ફાર્મસીમાં. મિશન ફાર્માસિસ્ટ નામની સિરીઝ આપણે સ્ટાર્ટ કરેલી છે કે જે સ્પેશિયલ જુનિયર ફાર્માસિસ્ટ પોસ્ટની એક્ઝામ માટેની સિરીઝ છે. આ સિરીઝમાં આપણે સબ્જેક્ટ વાઇઝ એમસીક્યુ વિથ સોલ્યુશન એન્ડ ધેર એક્સપ્લેનેશન વિડીયો મૂકેલા છે. એમાં ફાર્માકોલોજી સબ્જેક્ટ અને ફાર્માસ્યુટિક્સના વિડીયો છે. એ હજુ સુધી આપે ના જોયા હોય તો મિશન ફાર્માસિસ્ટ નામના પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. ઓલ સબ્જેક્ટના એમસીક્યુ વિથ ધેર સોલ્યુશન એન્ડ એક્સપ્લેનેશનનો આ ફર્સ્ટ પાર્ટ છે. વિડીયો શરૂ કરતા પહેલા તમને જણાવી દઉં કે આપણી જે મિશન ફાર્માસિસ્ટની સિરીઝ છે એમાં સબ્જેક્ટ વાઇઝના કોઈ પણ ક્વેશ્ચન લઈ લો અથવા તો ઓલ સબ્જેક્ટના કોઈ પણ ક્વેશ્ચન લઈ લો, એ બધા જ ક્વેશ્ચન એ કોઈ પણ ફાર્માસિસ્ટ પોસ્ટ માટેની એક્ઝામ હોય, એ પછી કોઈ પણ સ્ટેટ લેવલની હોય, સેન્ટ્રલ લેવલની હોય, લાઈક આરઆરબી છે, દેન કોઈ પણ મ્યુનિસિપલ કોર્પોરેશનની એક્ઝામ હોય, જીપીએસએસબીની કે જીએસએસએસબીની એક્ઝામ હોય, ઈએસઆઈસીની એક્ઝામ હોય, ટૂંકમાં કોઈ પણ જુનિયર ફાર્માસિસ્ટ પોસ્ટ માટેની એક્ઝામ હોય, ડ્રગ ઇન્સ્પેક્ટરની એક્ઝામ હોય, જીપેટ કે પછી નાઇપરની એક્ઝામ હોય, ટોટલી કોઈ પણ ફાર્મસી બેઝડ ટેકનિકલ એક્ઝામ હોય, એ એક્ઝામના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ અહીં લીધેલા હોય છે અને એ સોલ્વ કરાવવામાં આવે છે. પ્લસ એ બધી જ એક્ઝામમાં ડાયરેક્ટલી અથવા તો ઇનડાયરેક્ટલી આ ક્વેશ્ચન્સ છે એ રિપીટ થતા હોય છે. એટલા માટે ખાસ લાસ્ટ સુધી વિડીયો જુઓ, કારણ કે તમારી એક્ઝામમાં એક એક ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ હોય છે અને એનો એક એક માર્ક ઇમ્પોર્ટન્ટ હોય છે. કારણ કે તમને ખબર જ હશે કે એક માર્કના લીધે પણ મેરિટમાં ઘણો ખરો ફેરફાર થઈ જતો હોય છે. તો લાસ્ટ સુધી વિડીયો જુઓ અને બધા જ વિડીયો જુઓ, એક પણ વિડીયો મિસ ના કરતા. તો શરૂ કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ derivatization techniques in HPLC are intended to enhance, કે જેનો આન્સર શું આવે છે? ડિટેક્ટેબિલિટી. ડેરિવેટાઇઝેશન ટેકનિક છે જે HPLCમાં એ ડિટેક્ટેબિલિટીને એન્હાન્સ કરે છે. તો વાય ડેરિવેટાઇઝ ઇન HPLC? HPLCમાં ડેરિવેટાઇઝેશન શું કામ કરવામાં આવે છે? સૌથી પહેલા છે ટુ ઇમ્પ્રુવ ડિટેક્ટેબિલિટી, કે જે આપણો આન્સર છે. To prepare soluble derivative of insoluble compound. Insoluble compoundના soluble derivative ફોર્મ કરશે. Then જે એનેલાઇટ છે એનું મોલેક્યુલર સ્ટ્રક્ચર અને પોલારિટીને ચેન્જ કરવા માટે. Then પેટર્ન સેપરેશન માટેના મેટ્રિક્સને ચેન્જ કરવા માટે. સેન્સિટિવ એનેલાઇટ છે એને સ્ટેબિલાઇઝ કરવા માટે. સેપરેશન એન્હાન્સ કરવા માટે. Then reduce tailing, poor peak resolution and or asymmetrical peaks. તો HPLCનું ડેરિવેટાઇઝેશન શું કામ કરવામાં આવે છે એના રીઝન્સ છે. Then next question. An anticholinesterase which is useful in Alzheimer's disease. એવી એન્ટીકોલિનેસ્ટરેઝ કે જે આલ્ઝાઇમર ડિસીઝમાં યુઝ થાય છે, તેનો આન્સર શું આવશે? આન્સર આવે છે ડોનેપેઝિલ. ડોનેપેઝિલ છે એ એવી એન્ટીકોલિનેસ્ટરેઝ છે કે જે આલ્ઝાઇમર ડિસીઝમાં પણ યુઝ થાય છે. નાવ એન્ટીકોલિનેસ્ટરેઝ છે એનું ક્લાસિફિકેશન તો મેઇનલી બે ટાઈપના છે, એક રિવર્સિબલ અને સેકન્ડ વન છે ઇરિવર્સિબલ. રિવર્સિબલમાં કાર્બામેટ્સ આવે છે, એમાં ફાઇસોસ્ટિકમિન, નિયોસ્ટિકમિન, પાયરિડોસ્ટિકમિન અને રિવાસ્ટિકમિન. દેન ઇડ્રોફોનિયમ, ડોનેપેઝિલ અને ગેલેન્ટામિન. દેન સેકન્ડ વન છે એક્રિડિન, કે જેમાં આવે છે ટેક્રિન. ઇરિવર્સિબલમાં જે કાર્બામેટ છે એમાં આવે છે કાર્બારિલ અને પ્રોપોક્ઝર. ઓર્ગેનોફોસ્ફેટમાં આવશે ડાયફ્લોસ, ઇકોથાયોફેટ, મેલાથાયોન, ડાયઝિનોન, ટેબન, સેરિન અને સોમાન. અહીંયા જે ફાઇસોસ્ટિકમિન છે એ ગ્લુકોમામાં યુઝ થાય છે અને એટ્રોપિન એન્ટીડોટ પણ છે. દેન રિવાસ્ટિકમિન, ડોનેપેઝિલ, ગેલેન્ટામિન અને ટેક્રિન એ એન્ટી આલ્ઝાઇમર ડ્રગ છે, રાઈટ. ફાઇસોસ્ટિકમિન છે એ ગ્લુકોમામાં યુઝ થાય છે. દેન રિવાસ્ટિકમિન, ડોનેપેઝિલ, ગેલેન્ટામિન, ટેક્રિન એન્ટી આલ્ઝાઇમર ડ્રગ છે અને નિયોસ્ટિકમિન છે એ માયસ્થેનિયા ગ્રેવિસમાં યુઝ થાય છે. દેન અધર થ્રી ઓપ્શન. અરેકોલિન છે એ કોલિનર્જિક એગોનિસ્ટનું આલ્કલોઇડ છે કે જેની એક્શન મસ્કેરેનિક એઝ વેલ એઝ નિકોટેનિક રિસેપ્ટર પર હશે. ક્લિઓક્વિનોલ છે એ લ્યુમિનલ એમોઇબિસાઇડ છે, પ્લસ વીક એન્ટીફંગલ અને એન્ટીબેક્ટેરિયલ પણ છે અને એ વજાઇનલ ક્રીમ્સમાં મેઇનલી યુઝ થાય છે. આઇસોપ્રોટેરેનોલ છે એ બીટા 1, બીટા 2 એડ્રીનર્જિક રિસેપ્ટર એગોનિસ્ટ છે. Then next question third. Tesla is a unit to express, કે
કે જેનો આન્સર આવશે ટેસ્લા છે એ મેગ્નેટિક ફિલ્ડ સ્ટ્રેન્થ માટેનું યુનિટ છે, રાઈટ. નિકોલ ટેસ્લા છે એ સાયન્ટિસ્ટ હતા કે જેના ઓનરમાં ટેસ્લા યુનિટને નામ આપેલું છે. Then next question number 4. Hyperuricemia is associated with the abnormal metabolism of. તો હાઇપરયુરિસેમિયા શું છે? એવું મેડિકલ કન્ડિશન છે કે જેમાં શું થશે? યુરિક એસિડ છે એનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થઈ જશે શેમાં? બ્લડમાં. હાઇપરયુરિસેમિયા. હાઇપર મીન્સ વધારે, મીન્સ કે વધી જશે. શું વધી જશે? યુરિસેમિયા. યુરિક એસિડ વધી જશે શેમાં? બ્લડમાં. ઓકે, તો એમાં શું આવશે આન્સર? એબનોર્મલ મેટાબોલિઝમ ઓફ પ્યોરિન. પ્યોરિનના મેટાબોલિઝમમાંથી યુરિક એસિડનું પ્રોડક્શન થતું હોય છે. યુરિક એસિડ છે એનો અમાઉન્ટ ઇન્ક્રીઝ થઈ જશે જો પ્યોરિનનું એબનોર્મલ મેટાબોલિઝમ થશે. દેન એક ઓપ્શન હતો પાયરિમિડિન. જો પાયરિમિડિનનું એબનોર્મલ મેટાબોલિઝમ હોય તો ઓરોટિક એસિડ્યુરિયા અથવા તો રેઇસ સિન્ડ્રોમ કોઝ કરે છે. ધેન નેક્સ્ટ ક્વેશ્ચન, હેટ્રોસાયક્લિક રિંગ પ્રેઝન્ટ ઇન પિલોકાર્પિન. પિલોકાર્પિનમાં જે હેટ્રોસાયક્લિક રિંગ પ્રેઝન્ટ હોય એના નામ પૂછેલા છે, જેનો આન્સર આવે છે ઇમિડાઝોલ એન્ડ ડાયહાઇડ્રોફ્યુરાન, કે જે પિલોકાર્પિનમાં બંને રિંગ પ્રેઝન્ટ હોય છે, ઇમિડાઝોલ અને ડાયહાઇડ્રોફ્યુરાન. Then next question, different species of ephedra can be identified by observing the nature of. ઇફેડ્રાના વેરિયસ સ્પીસીસ છે, એનું આઈડેન્ટિફિકેશન તમારે કરવું હોય તો ચારમાંથી કયા ઓપ્શન પરથી તમે આઈડેન્ટિફાઈ કરી શકો છો? કે જેનો આન્સર શું આવે છે? સ્કેલી લીવ્સ. સ્કેલી લીવ્સના નેચર પરથી એને ઓબ્ઝર્વ કરો એટલે ઇફેડ્રાના જે વેરિયસ સ્પીસીસ છે એનું આઈડેન્ટિફિકેશન થઈ શકે છે. Then next question, the vitamin essential in tissue culture medium is. કયું વિટામિન છે એ ટિશ્યુ કલ્ચર મીડિયમમાં એસેન્શિયલ છે? તો આન્સર શું આવે છે? ઇનોસિટોલ. ઇનોસિટોલ છે એ એસેન્શિયલ વિટામિન છે ટિશ્યુ કલ્ચર મીડિયમમાં. ટિશ્યુ કલ્ચર મીડિયમમાં ઇનોસિટોલ, દેન થાયામિન, દેન પાયરિડોક્સિન અને નિકોટિનિક એસિડ એસેન્શિયલ હોય છે. હવે થાયામિનનું કન્ટેન્ટ છે એ સેલના ગ્રોથ માટે એસેન્શિયલ છે, રાઈટ. પ્લસ જેલિંગ એજન્ટમાં અગાર પણ યુઝ કરવામાં આવે છે. પ્લસ એમિનો એસિડ્સમાં ગ્લાયસિન, ગ્લુટામિન, એસ્પારાજિન, એલાર્જિનિન અને સિસ્ટીનનો યુઝ થાય છે. Then next question, gold beater skin test is used to detect the presence of which one of the following classes of compound. ગોલ્ડ બીટર સ્કિન ટેસ્ટ કોના માટે કરવામાં આવે છે? ગોલ્ડ બીટર સ્કિન ટેસ્ટ છે ટેનિન માટે કરવામાં આવે છે. નાવ ટેનિન માટે બીજી કઈ કઈ ટેસ્ટ આવે છે? એક તો ગોલ્ડ બીટર સ્કિન ટેસ્ટ આવે છે, દેન જિલેટિન ટેસ્ટ, મેચ સ્ટિક ટેસ્ટ, ફિનાઝોન ટેસ્ટ અને ક્લોરોજેનિક એસિડ ટેસ્ટ. તો આ ટેનિન માટેની ટેસ્ટ છે. દેન સ્ટીરોઇડ માટે લિબરમાન બર્ચાર્ડ ટેસ્ટ અને સાલ્કોવસ્કી ટેસ્ટ આવી જશે. રેઝિન માટે હાઇડ્રોક્લોરિક એસિડ ટેસ્ટ, ફેરિક ક્લોરાઇડ ટેસ્ટ, અમ્બેલિફેરોન ટેસ્ટ અને કોપર એસિડ ટેસ્ટ આવશે. Then next question, glucose is the only source of energy for one of the following. આન્સર આવે છે RBCs. RBC માટે ગ્લુકોઝ છે સોર્સ ઓફ એનર્જી છે. The next question, pipette tube measure blank using a manometer. ફાર્માસ્યુટિકલ એન્જિનિયરિંગમાં વેરિયસ મેનોમીટર આવે છે ફ્લો ઓફ ફ્લુઇડમાં, રાઈટ. તો પાઇટોટ ટ્યુબ છે એ શેનું મેઝરમેન્ટ કરશે? તો આન્સર આવે છે વેલોસિટી હેડનું. The next question, titration in Wohlhart's method is done in presence of. તો આન્સર શું આવે છે? Wohlhart's મેથડમાં ટાઇટ્રેશન છે એ નાઇટ્રિક એસિડની પ્રેઝન્ટમાં કરવામાં આવે છે, HNO3. Then next question, which type of alkaloid is present in vinca? કે જેનો આન્સર શું આવશે? વિંકામાં ઇન્ડોલ આલ્કલોઇડ હોય છે. આલ્કલોઇડના ક્વેશ્ચન છે વારંવાર એક્ઝામમાં આવતા હોય છે. તો ઇન્ડોલ આલ્કલોઇડમાં કેટલી ડ્રગ આવી જશે? એક આવશે ઇરગોટ, દેન નક્સ વોમિકા, દેન ફાઇસોસ્ટિગ્મા, રાલ્ફિયા અને વિંકા. દેન ક્વિનોલિન આલ્કલોઇડ છે એમાં આવી જશે કેમ્પ્ટોથેકા અને સિન્કોના. એન્ડ દેન ટ્રોપિન આલ્કલોઇડ છે એમાં આવશે બેલાડોના, કોકા, ધતુરા, ડુબોશિયા, હાયોસિયામસ અને સ્ટ્રામોનિયમ. આ એક્ઝામ્પલ છે વારંવાર એક્ઝામમાં આવતા હોય છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. દેન વિચ પર્સન્ટેજ ઓફ ડેક્સ્ટ્રોઝ ઇઝ આઇસોટોનિક વિથ બ્લડ પ્લાઝમા? તો વેરિયસ ટાઈપના સોલ્યુશન હોય, એક હોય આઇસોઓસ્મોટિક. આઇસોઓસ્મોટિક હોય એમાં શું હશે? આઇસોઓસ્મોટિક મતલબ કે જે ઓસ્મોટિક પ્રેશર હશે એ સેમ હશે.
સેલ કન્ટેન્ટ જેટલું જ એનું ઓસ્મોટિક પ્રેશર હશે સોલ્યુશનનું, બટ જે સોલ્વન્ટ હશે એ સેલ મેમ્બ્રેન થ્રુ પરમિએબલ હશે, એટલા માટે એ શું કરશે, સેલ હશે એનો ટોન ચેન્જ કરી દેશે. દેન એક હોય આઇસોટોનિક. આઇસોટોનિક સોલ્યુશન મીન્સ કે એ આઇસોટોનિસિટી મેન્ટેન કરશે અને પીએચ મેન્ટેન કરશે, જે બોડી ફ્લુઇડમાં હોય એના જેવું જ, રાઈટ. સોલ્યુશન છે એનું સેમ ઓસ્મોટિક પ્રેશર હશે, બટ એમાં કોઈ ગેઇન અથવા તો લોસ નહીં થાય ફ્લુઇડનો. સેલ મેમ્બ્રેન થ્રુ જે ફ્લુઇડ છે એ પરમિએબલ નહીં હોય, એ આઇસોટોનિક સોલ્યુશન હશે. તો એટલા માટે જે ટીશ્યુ છે એનું સ્વેલિંગ પણ નહીં થાય અને શ્રિંકેજ નહીં થાય. આઇસોટોનિક સોલ્યુશનના એક્ઝામ્પલ 3 છે, યાદ રાખવાના છે. 0.9% NaCl નું સોલ્યુશન થઈ જશે આઇસોટોનિક. દેન 2% બોરિક એસિડનું સોલ્યુશન આઇસોટોનિક થઈ જશે અને 5% ડેક્સ્ટ્રોઝનું સોલ્યુશન છે એ કેવું હશે, આઇસોટોનિક હશે. અહીંયા પૂછેલું છે ડેક્સ્ટ્રોઝ છે એ કેટલા પર્સન્ટેજ આઇસોટોનિક છે, રાઈટ. દેન એક હોય હાઇપોટોનિક. હાઇપોટોનિક એટલે એમાં શું હશે, એમાં હાઇપો એટલે ઓછું, તો ઓછું શું હોય, સોલ્યુટનું કોન્સન્ટ્રેશન. સોલ્યુટનું કોન્સન્ટ્રેશન છે એ આઇસોટોનિક સોલ્યુશન કરતાં ઓછું હશે, એટલા માટે શું થશે કે જે પણ સેલ મેમ્બ્રેન છે એમાંથી ફ્લુઇડ છે આઉટર સાઇડ મૂવ કરશે અને સેલ છે એ શું થઈ જશે, શ્રિંક થઈ જશે. ફોર એક્ઝામ્પલ 0.2% NaCl નું સોલ્યુશન હોય તો એ કેવું થઈ ગયું, હાઇપોટોનિક થઈ ગયું, રાઈટ. આઇસોટોનિક કેટલું હોય, 0.9%. હાઇપોટોનિક 0.2% થઈ ગયું. તો એ NaCl ના સોલ્યુશનમાં જ્યારે બ્લડના સેલ્સ છે એ એન્ટર કરવામાં આવે તો શું થશે, જે બી વોટર કન્ટેન્ટ છે એ બ્લડ સેલ્સની અંદર એન્ટર થશે. તો શું થશે, જે બી સોલ્યુશનનું વોટર કન્ટેન્ટ છે એ બ્લડ સેલની અંદર એન્ટર થશે. બ્લડ સેલની અંદર એન્ટર થાય એટલે શું થાય, જે સેલ છે એ કેવું થઈ જશે, સ્વેલ થઈ જશે અને સ્વેલિંગ થઈને શું થશે, બર્સ્ટ થઈ જશે અને જે આરબીસી હોય તો એમાંથી હિમોગ્લોબિનનું લિબરેશન થશે. ધેટ પ્રોસેસ ઇઝ નોન એઝ હિમોલાઇસિસ. દેન એક હોય હાઇપરટોનિક. તો હાઇપરટોનિક તો હાઇપર શું હશે, હાઇપર એટલે કે સોલ્યુટનું કોન્સન્ટ્રેશન વધારે હશે, રાઈટ, આઇસોટોનિક સોલ્યુશન કરતાં. ફોર એક્ઝામ્પલ હું 2% NaCl નું સોલ્યુશન લઉં તો એ હાઇપરટોનિક થઈ ગયું, કારણ કે આઇસોટોનિક તો 0.9 છે, રાઈટ. હવે એ સોલ્યુશન છે એમાં જ્યારે બી સેલ એડ કરવામાં આવે તો શું થશે, વોટર છે એ આઉટસાઇડ ધ સેલ મૂવ કરશે, સેલની બહાર વોટરની મૂવમેન્ટ થશે, રાઈટ. અને જે આઉટર સોલ્ટ સોલ્યુશન છે એને ડાયલ્યુટ કરશે. જ્યાં સુધી બંનેનું કોન્સન્ટ્રેશન છે સેમ ન થાય ત્યાં સુધી મૂવમેન્ટ ફ્લુઇડની આઉટર સાઇડ થતી રહેશે, રાઈટ. એના લીધે સેલ છે એ શું થઈ જશે, શ્રિંક થઈ જશે અને ક્લિનેટેડ અથવા તો રિંકલ થઈ જાય, રાઈટ. ધેટ ઇઝ હાઇપરટોનિક સોલ્યુશન. તો આ વેરિયસ ટાઈપ ઓફ સોલ્યુશન છે કે જેને એક્ઝામ્પલ વારંવાર આઇસોટોનિકના વારંવાર એક્ઝામમાં પૂછાય છે કે NaCl, બોરિક એસિડ અને ડેક્સ્ટ્રોઝ. તો NaCl 0.9% છે, બોરિક એસિડ 2% છે અને ડેક્સ્ટ્રોઝ 5% છે. તો આન્સર આવી જશે, ડેક્સ્ટ્રોઝ છે એનું 5% છે એ આઇસોટોનિક હશે. Then next question, beta oxidation of fatty acid takes place in. તો આન્સર શું આવી જશે, માઇટોકોન્ડ્રિયા. ફેટી એસિડ છે એનું બીટા ઓક્સિડેશન છે એ ક્યાં થશે, માઇટોકોન્ડ્રિયામાં. Then next, enzyme HMG coenzyme A reductase is involved in pathogenesis of. તો એનો આન્સર શું આવશે, atherosclerosis. Then next question, excessive use of diuretics leads to. આન્સર શું આવશે, hypovolemic shock. જો ડાયુરેટિક છે એનો એક્સેસિવ યુઝ કરવામાં આવે તો ઇટ લીડ્સ ટુ હાઇપોવોલેમિક શોક. જો ડાયુરેટિકનો એક્સેસિવ યુઝ કરવામાં આવે તો વોટર અને મિનરલનું કન્ટેન્ટ છે ડિસ્ટર્બ થઈ જશે, રાઈટ. એના લીધે શું થશે, ડિહાઇડ્રેશન થશે, ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ થઈ જશે. એના લીધે વેરિયસ સાઇડ ઇફેક્ટ કોઝ કરશે, લાઈક કાર્ડિયક સાઇડ ઇફેક્ટ, મસ્ક્યુલર સાઇડ ઇફેક્ટ, દેન રિપ્રોડક્ટિવ સાઇડ ઇફેક્ટ અને સ્કિન સાઇડ ઇફેક્ટ અને મિનરલ લોસ સાઇડ ઇફેક્ટ, રાઈટ. તો કાર્ડિયક સાઇડ ઇફેક્ટમાં આવી જશે, હાઇપોવોલેમિક શોક કરશે, અરેથમિયા કરશે, સડન કાર્ડિયક અરેસ્ટ કરી દેશે. એવી રીતે મસ્ક્યુલર્સમાં, ધેન રિપ્રોડક્ટિવમાં ઇમ્પોટેન્સી કોઝ કરશે, સ્કિનમાં હાઇપર સેન્સિટિવિટી રિએક્શન કરી દેશે, મિનરલ લોસ સાઇડ ઇફેક્ટમાં મસ્ક્યુલર ક્રેમ્પ્સ કરશે અને રેનાલ કોમ્પ્લિકેશન કોઝ કરશે. ધેન નેક્સ્ટ ક્વેશ્ચન, ડ્રેગન ડ્રોપ રિએજન્ટ ઇઝ. તો આન્સર શું આવશે, ડ્રેગન ડ્રોપ રિએજન્ટ ઇઝ પોટેશિયમ બિસ્મથ આયોડાઇડ. Then next, total number of facial bone in the human adult. તો human adult છે એમાં facial bone ના numbers કેટલા હશે, 14. Then next, the intracellular fluid volume including those of the blood cell is approximate. તો આન્સર આવી જશે 27 liters,
રાઈટ. એક્સ્ટ્રાસેલ્યુલર ફ્લુઇડ છે એ 14 લિટર ટુ 17 લિટર હશે. ઇન્ટ્રાસેલ્યુલર ફ્લુઇડ છે 25 ટુ 28 લિટર હશે. હવે એક્સ્ટ્રાસેલ્યુલર ફ્લુઇડમાં 2 ટુ 3 લિટર બ્લડ પ્લાઝમા હશે અને ઇન્ટરસ્ટિશિયલ ફ્લુઇડ છે 9 ટુ 13.5 લિટર હશે. જ્યારે ઇન્ટ્રાસેલ્યુલર ફ્લુઇડ છે એમાં બ્લડ સેલ્સ અબાઉટ 2 લિટર હશે. ટિશ્યુ સેલ્સ છે એ 23 લિટર જેટલા હશે. Then next, which one of the following is a precursor for biosynthesis of cholesterol? તો આન્સર શું આવશે? લેનોસ્ટેરોલ. લેનોસ્ટેરોલ છે એ પ્રિકર્સર છે ફોર સિન્થેસિસ ઓફ કોલેસ્ટેરોલ. કોલેસ્ટ્રોલનું સિન્થેસિસ છે એ ડીનોવો કોલેસ્ટ્રોલ સિન્થેસિસ હોય. એસિટાઇલ કોએન્ઝાઇમમાંથી આખી સાયકલ છે એમાંથી કોલેસ્ટ્રોલ છે ફોર્મ થશે. રાઈટ. એસિટાઇલ કોએન્ઝાઇમમાંથી HMG કોએન્ઝાઇમ એ બનશે. then mevalonate બનશે, then IPP, FPP, then squalene, then 2,3-epoxy squalene બનશે અને then લેનોસ્ટેરોલ સિન્થેઝમાંથી લેનોસ્ટેરોલ ફોર્મ થશે અને લેનોસ્ટેરોલમાંથી કોલેસ્ટેરોલ ફોર્મ થશે. Then schedule question. Schedule in DNC Act that deals with the standards for disinfectant fluids. તો આન્સર શું આવે છે? ડિસઇન્ફેક્ટન્ટ ફ્લુઇડ માટેના શેડ્યુલ ઓ આવી જશે. રાઈટ. શેડ્યુલનો ઓલરેડી વિડીયો અપલોડ થઈ ચૂકેલો છે. આપે હજુ સુધી ના જોયો હોય તો ફાર્માસ્યુટિક્સના પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. દેન શેડ્યુલ બી છે કોના માટે છે? તો કે ફી માટે છે. રાઈટ. એ આવે શેના માટે હોય? એપ્લિકેશન માટે હોય. બી છે શેમાં આવી જશે? ફી આવી જશે ટેસ્ટ અથવા તો એનાલિસિસની બાય CDL ઓર ગવર્મેન્ટ એનાલિસ્ટ. શેડ્યુલ એફ છે શેના માટે આવી જશે? બ્લડ બેંક રિલેટેડ પ્રોવિઝન એપ્લિકેબલ ટુ બ્લડ બેંક. શેડ્યુલ એમ છે શેના માટે આવશે? મેન્યુફેક્ચરિંગ માટે GMP રિક્વાયરમેન્ટ ઓફ ફેક્ટરી પ્રિમાઇસીસ પ્લાન્ટ એન્ડ ઇક્વિપમેન્ટ. તો એના માટે શેડ્યુલ એમ આવી જશે. Then next question, if the Car's index of powder is 10%, then the type of powder flow is. તો આન્સર શું આવશે? excellent. કાર્સ ઇન્ડેક્સ છે એ 5 to 15 ની બિટવીન હોય પર્સેન્ટેજમાં તો એક્સેલેન્ટ પાવડર ફ્લો આવી જશે. 12 to 16% ગુડ આવશે. 18 to 21 ફેર આવશે. 23 to 28 હોય તો સ્લાઇટલી પુઅર આવશે. 28 to 35 તો પુઅર. 35 to 38 તો વેરી પુઅર અને ગ્રેટર ધેન 40% હોય તો એક્સ્ટ્રીમલી પુઅર થઈ જશે. રાઈટ. ટ્રુ ડેન્સિટી માઇનસ બલ્ક ડેન્સિટી અપોન ટ્રુ ડેન્સિટી ઇન્ટુ 100 એટલે કાર્સ ઇન્ડેક્સ મળશે. The next question, an imidazole aromatase inhibitor which is effective in reducing estrogen level is. Imidazole aromatase inhibitor કે જે એસ્ટ્રોજન લેવલને ઇન્હિબિટ કરે છે એનો આન્સર આવી જશે એનાસ્ટ્રોઝોલ. Then એક્સમાસ્ટીન છે એ શું કરશે? એ એરોમેટેઝ ઇન્હિબિટર છે that causes suppression of estradiol production. મેટોટેન છે એ શું કરશે? એ કિમોથેરાપ્યુટિક ડ્રગ છે also known as Lysodren, as a treatment for rare type of adrenal gland cancer, also known as adrenal cortical cancer માં યુઝ થશે. ડેક્સામિથાસોન છે એ very potent અને highly selective glucocorticoid drug છે. Then next, which of the following is adverse effect of aspirin? આન્સર આવી જશે Rett syndrome. Then ગ્રે બેબી સિન્ડ્રોમ છે એ કોની સાઇડ ઇફેક્ટ થઈ જશે? ક્લોરામફેનિકોલની. રાઈટ. હાઇપર ટ્રાઇકોસિસ છે એ કોની સાઇડ ઇફેક્ટ થશે? ફેનાઇટોઇન અને સાયક્લોસ્પોરિનની. પિનપોઇન્ટ પ્યુપિલ છે કોની સાઇડ ઇફેક્ટ થઈ જશે? ઓપિયોઇડ્સ અને બાર્બિટ્યુરેટ્સ. Then next, in NMR spectrometry chemical shift is expressed in. NMR spectrometryમાં chemical shift છે એ ppm માં એક્સપ્રેસ થશે. Clunge test for the identification of. તો Clunge isobarbaloin test, that is ક્લન્જ ટેસ્ટ ફોર આઇસોબાર્બાલોઇન આવી જશે. જે વેરિયસ એલોયના સ્પીસીસ છે એના આઈડેન્ટિફિકેશન માટે ક્લન્જ ટેસ્ટ કરવામાં આવે છે. જો ક્યુરાકાઓ એલોયસ હશે તો વાઇન રેડ કલર પ્રોડ્યુસ કરશે ફોર 4 hours. કેપ એલોય હશે તો ફેઇન્ટ કલર રેપિડલી ચેન્જીસ ટુ યેલો. સોકોટ્રાઇન એલોય અને ઝેન્ઝિબર એલોય હશે એમાં કોઈ બી કલર પ્રોડ્યુસ નહીં થાય. Then next one, eugenol is present in. તો યુજેનોલ છે શેમાં પ્રેઝન્ટ હશે? તુલસીમાં પ્રેઝન્ટ હશે. આ ક્યાંક આવેલું છે. તુલસી છે શું છે? વોલેટાઇલ ઓઇલ કન્ટેનિંગ ડ્રગમાં આવી જશે. અને જો તમે હજી સુધી JMC સ્પેશિયલ ફાર્માસિસ્ટની જે સિરીઝનો પાર્ટ 3 નો વિડીયો છે એ ના જોયો હોય તો જોઈ લેજો. Then ફેનલ જેમાં શું પ્રેઝન્ટ હશે? 50% એનેથોલ પ્રેઝન્ટ હશે અને 20% જેટલું શું હશે? ફેનકોન પ્રેઝન્ટ હશે. રાઈટ.
દેન કાર્ડામોમ છે એમાં શું હશે, એમાં સિનિયોલ મેઇનલી પ્રેઝન્ટ હશે અને બોર્નિયોલ પણ પ્રેઝન્ટ હશે. કોરિયન્ડરમાં શું પ્રેઝન્ટ હશે, એમાં 90% જેટલું ડી-લિનાલુલ પ્રેઝન્ટ હશે, કોરિયન્ડ્રોલ જેને કહેવાય છે. દેન ટ્રાન્સ ડ્રાય ટેકેનાલ પ્રેઝન્ટ હશે કે જેના લીધે બેડ બગ સ્મેલ કોઝ થતી હોય છે કોરિયન્ડરની. અને જે લીવ્સ હશે એ લીવ્સમાં શું પ્રેઝન્ટ હશે, વિટામિન એ પ્રેઝન્ટ હશે. Then next question, what is chemotaxis? The answer શું આવી જશે, movement of leukocytes in inflammation is known as chemotaxis. Then next, which detector is used in gas chromatography for halogen containing compounds specifically? Gas chromatography માં specifically halogen containing compound છે તો એના માટે કયું ડિટેક્ટર યુઝ થાય છે, તો એનો આન્સર આવી જશે ઇલેક્ટ્રોન કેપ્ચર ડિટેક્ટર. Then next question, may apple do possess? મે એપલ છે એની પ્રોપર્ટી પૂછેલી છે. તો સૌથી પહેલા તો તમને એ ખબર હોવી જોઈએ મે એપલ એટલે કોનું સિનોનિમ છે. તો મે એપલ એ પોડોફાઇલમનું સિનોનિમ છે, રાઈટ, પોડોફાઇલમ પેલ્ટાટમ. તો મે એપલની પ્રોપર્ટી પૂછેલી છે તો જેનો આન્સર આવી જાય છે એન્ટી કેન્સર. Then next question, fastest acting receptors are? તો આન્સર શું આવશે, ફાસ્ટેસ્ટ એક્ટિંગ રિસેપ્ટર છે એ કયું આવી જશે, LGIC લિગાન્ડ ગેટેડ આયન ચેનલ રિસેપ્ટર છે એ ફાસ્ટેસ્ટ એક્ટિંગ રિસેપ્ટર છે. Then next, which eye infection is also called as pink eye infection? આ પિંક આઈ ઇન્ફેક્શન વાળો ક્વેશ્ચન છે તમારી હમણાં જ લેવાયેલી જીપીએસસી ની ડીઆઈ ની એક્ઝામમાં પણ પૂછાયેલો છે કે જેનો આન્સર આવે છે conjunctivitis. Conjunctivitis is also known as pink eye infection. Then other options છે ફંગલ કેરેટાઇટિસ, વાયરલ કેરેટાઇટિસ. જો બેક્ટેરિયલ ઇન્ફેક્શન હશે તો એ કઈ રીતનું હશે, દેન વાયરલ ઇન્ફેક્શન છે એ કઈ રીતનું હશે, ફંગલ ઇન્ફેક્શન છે એ કઈ રીતનું હશે અને પ્રોટોઝોઅલ ઇન્ફેક્શન કઈ રીતનું હશે. તો એ બધાનું ડિફરન્શિએશન તમે ફિગર પરથી જોઈ શકો છો. દેન માયોપિક આઈ, તો માયોપિક આઈમાં શું થઈ જશે એ પણ તમને અહીં ફિગર ઉપરથી આઈડેન્ટિફાઈ થશે. આ છે નોર્મલ આઈ અને આ છે માયોપિક આઈ, રાઈટ. તો ઇમેજ પરથી ક્લિયરલી જોઈ શકાય છે કે કઈ રીતના કોઝિસ પ્રોડ્યુસ થશે, રાઈટ, વેરિયસ કેરેટાઇટિસમાં અથવા તો માયોપિયામાં. The next question, Eudragits are? Eudragit શું છે, થેલેટ પોલિમર્સ. થેલેટ પોલિમર ક્યાં યુઝ થાય છે, એન્ટેરિક કોટિંગ કરવા માટે મેઇનલી થેલેટ પોલિમર યુઝ થાય છે કે જેના લીધે ડ્રગ છે સ્ટમકમાં રિલીઝ નહીં થાય, એના બદલે ઇન્ટેસ્ટાઇનમાં રિલીઝ થશે, રાઈટ. The next question, the first vaccine was discovered by? તો ફર્સ્ટ વેક્સિનની ડિસ્કવરી કરનાર હતા એડવર્ડ જેનર. Then other three option, other three scientist કોણ છે, તો જે ડીબેરી છે એ ફાઉન્ડિંગ ફાધર છે પ્લાન્ટ પેથોલોજીના. પોલ એલરિચ છે બધાને ખબર જ હોય, ફાધર ઓફ કિમોથેરાપી છે, રાઈટ. દેન રોબર્ટ કોચ, તો રોબર્ટ કોચ છે એ ફાધર ઓફ માઇક્રોબાયોલોજી છે. પ્લસ કોચના પોસ્ટ્યુલેટ્સની તમે સ્ટડી કરેલી હશે માઇક્રોબાયોલોજીમાં. Then next question, which of the following is a suitable antidote for mercury poisoning? તો આન્સર શું આવી જશે, મર્ક્યુરી પોઈઝનિંગનો એન્ટીડોટ શું છે, ટ્રાઇમરકેપ્રોલ. દેન એટ્રોપિન છે એ એટ્રોપિન એન્ટીકોલિનેસ્ટરેઝના પોઈઝનિંગમાં યુઝ થશે એઝ એન્ટીડોટ. દેન નાલોક્ઝોન અને નાલોરફિન છે એ ઓપિયોઇડ અને નાર્કોટિક પોઈઝનિંગમાં એઝ એન્ટીડોટ યુઝ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ 5-alpha reductase inhibitor is? આન્સર શું આવશે, ફિનાસ્ટેરાઇડ. ઓપ્શન સી, finasteride is 5-alpha reductase inhibitor. Then other three option, એક છે ગ્લિક્લાઝાઇડ, સિલ્ડેનાફિલ અને પોલીથાયાઝાઇડ. તો ગ્લિક્લાઝાઇડ છે એ ઓરલ હાઇપોગ્લાયસેમિક એજન્ટ છે કે જે સેકન્ડ જનરેશન સલ્ફોનાઇલ યુરિયાઝનો ક્લાસ આવશે અને એ મેઇનલી પોટેશિયમ ચેનલને બ્લોક કરીને શું કરે છે, એન્હાન્સ કરે છે ઇન્સ્યુલિનનું સિક્રેશન. Then sildenafil છે એ મેઇનલી ફોસ્ફોડાઇસ્ટરેઝ 5 ઇન્હિબિટર છે અને એ ફર્સ્ટ લાઇન થેરાપીમાં યુઝ થાય છે ફોર ઇરેક્ટાઇલ ડિસફંક્શન. અને પોલીથાયાઝાઇડ છે એ થાયાઝાઇડ ડાયુરેટિક છે. દેન પોલીથાયાઝાઇડનો યુઝ હાઇપરટેન્શનને મેનેજ કરવા માટે પણ યુઝ થાય છે અને એડિમાની ટ્રીટમેન્ટમાં પણ યુઝ થાય છે. Then next question, the fundamental principle law of similia
ફોલ્સ અંડર વિચ થેરાપી? કે જેનો આન્સર શું આવે છે? હોમિયોપેથી. લો ઓફ સિમિલિયા છે એ મેઇનલી હોમિયોપેથીનો ફંડામેન્ટલ પ્રિન્સિપલ છે. ધેન અધર થ્રી. એક છે આયુર્વેદા. તો આયુર્વેદામાં શું આવશે? આયુર્વેદા છે એ મેઇનલી સાયન્સ ઓફ લાઈફ છે. ધેન આયુર્વેદામાં શું ઇન્વોલ્વ થશે? એ પોઝિટિવ હેલ્થને મેન્ટેન કરે છે, ડિસીઝને ક્યોર કરવા માટે યુઝ થાય છે. એના મેઇનલી પ્રિન્સિપલમાં ઇન્ક્લુડ થાય છે પંચમહાભૂત અને ત્રિદોષા. ધેન સિદ્ધા. તો સિદ્ધા જે સિસ્ટમ છે એ ઓલ્ડેસ્ટ સિસ્ટમ છે. ઓલ્ડ ટાઈપ ઓફ ડિસીઝને ટ્રીટ કરવા માટે સિદ્ધા સિસ્ટમનો યુઝ થાય છે અને સિદ્ધા સિસ્ટમ છે એ સિમિલર છે ટુ ધ આયુર્વેદા સિસ્ટમ. એન્ડ ધેન અરોમા. તો અરોમામાં મેઇનલી શું થાય છે? એસેન્શિયલ ઓઇલનો યુઝ થાય છે. એરોમાની ટ્રીટમેન્ટ હોય એમાં એસેન્શિયલ ઓઇલનો યુઝ થાય છે અને ઇટ ઇઝ યુઝ ટુ ઇમ્પ્રૂવ હેલ્થ એન્ડ વેલબિંગ. ધેન નેક્સ્ટ ક્વેશ્ચન. ધ સિસ્ટમ વોલ્યુમ ઇઝ ઇન્ક્રીઝ when sheared is cold. કે જેનો આન્સર આવે છે ડાયલેટન્ટ ફ્લો, ઓપ્શન એ. જ્યારે સિસ્ટમને શિયર કરવામાં આવે ત્યારે એ સિસ્ટમનું વોલ્યુમ ઇન્ક્રીઝ થાય છે, એ ફ્લો થઈ જશે ડાયલેટન્ટ ફ્લો. ફ્લુઇડ્સના ફ્લો ટુ ટાઈપના હોય. એક હોય ન્યૂટોનિયન અને સેકન્ડ વન હોય છે નોન ન્યૂટોનિયન. નોન ન્યૂટોનિયન છે એનું ફર્ધર ક્લાસિફિકેશન થાય છે, એમાં આવશે પ્લાસ્ટિક ફ્લો, ધેન સ્યુડોપ્લાસ્ટિક અને ધેન ડાયલેટન્ટ ફ્લો. તો ન્યૂટોનિયન ફ્લો છે એ મેનલી શું કરે? એ ન્યૂટન્સના લોને ફોલો કરે છે. દેટ ઇઝ ન્યૂટોનિયન ફ્લો. ઓકે, ફોર એક્ઝામ્પલ એમાં આવી જશે વોટર, સિરપ્સના સોલ્યુશન, ગ્લિસરીન, ક્લોરોફોર્મ, વેરી ડાયલ્યુટ કોલોઇડલ સોલ્યુશન, એ બધા ન્યૂટોનિયન ફ્લો ફોર્મ કરે છે. ધેન નોન ન્યૂટોનિયન કે જેમાં પ્લાસ્ટિક, સ્યુડોપ્લાસ્ટિક અને ડાયલેટન્ટ આવશે, રાઈટ? તો જે પ્લાસ્ટિક છે એમાં મેનલી શું થશે? ઇટ flows when shear stress is more than yield value. તો પ્લાસ્ટિક ફ્લોનું એક્ઝામ્પલ આવી જશે ફ્લોક્યુલેટેડ કોન્સન્ટ્રેટેડ સસ્પેન્શન, ઓઇન્ટમેન્ટ, પેસ્ટ અને જેલ્સ. ધેન સ્યુડોપ્લાસ્ટિકના એક્ઝામ્પલમાં આવી જશે ટ્રગાકાંત ઓર ગમ ઇન વોટર, ધેન સોડિયમ આલ્જિનેટ ઇન વોટર, મિથાઇલ સેલ્યુલોઝ ઇન વોટર એન્ડ સોડિયમ CMC ઇન વોટર સોલ્યુશન. ધેન ડાયલેટન્ટ ફ્લો કોણ ફોર્મ કરે છે? તો એમાં આવી જશે એક્ઝામ્પલ સ્ટાર્ચ ઇન વોટર, then kaolin 12% in water, zinc oxide in water, deflocculated suspension which contain high concentrated, then that is more than 50%, highly concentrated suspension that form dilatant flow. Next question. India's first central drug laboratory was established. કે જેનો આન્સર આવી જાય છે ઓપ્શન સી કોલકાતા. India's first CDL. તો શું આવશે લોકેશન? કોલકાતા. ધેન સેન્ટ્રલ જે બધી લેબોરેટરી છે એના લોકેશનની આપણે વાત કરીએ તો CDL એટલે કે સેન્ટ્રલ ડ્રગ લેબોરેટરી એનું લોકેશન છે કોલકાતા. આ રિલેટેડ ક્વેશ્ચન છે એ ઘણી વખત એક્ઝામમાં આવતા હોય છે. ધેન સેન્ટ્રલ ડ્રગ ટેસ્ટિંગ લેબોરેટરી છે તો એનું લોકેશન થઈ જશે મુંબઈ. સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કે તો લખનૌ. સેન્ટ્રલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ તો કસોલી અને સેન્ટ્રલ ઇન્ડિયન ફાર્માકોપિયા લેબોરેટરી કે તો આવી જશે ગાઝિયાબાદ. Then next question. Dipole weak interactions are also called as. કે જેનો આન્સર શું થઈ જશે? ઓપ્શન ડી કિઝમ ફોર્સ. Dipole weak interaction હોય is known as કિઝમ ફોર્સ. ઇન્ટરમોલેક્યુલર ફોર્સિસ હોય એ મેનલી કેટલા ટાઈપના હોય? 3 ટાઈપના હોય. એક હોય વાન ડર વાલ્સ ફોર્સ, સેકન્ડ વન છે આયોનિક ફોર્સ અને થર્ડ વન છે હાઇડ્રોજન બોન્ડિંગ. હવે જે વાન ડર વાલ્સ ફોર્સ છે એના ફર્ધર ક્લાસિફિકેશન થાય છે. એમાં ટાઈપ આવે છે ડાયપોલ ઇન્ટરેક્શન, ડાયપોલ ઇન્ડ્યુસ અને ઇન્ડ્યુસ ડાયપોલ ઇન્ટરેક્શન, રાઈટ? તો એમાંથી તમને ક્વેશ્ચન પૂછેલો છે. તો જે ડાયપોલ ઇન્ટરેક્શન હોય ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ કિઝમ ફોર્સ. ધેન ડાયપોલ ઇન્ડ્યુસની ઇન્ટરેક્શન હોય that is known as ડીબાય ઇન્ટરેક્શન. ઇન્ડ્યુસ ડાયપોલ ઇન્ટરેક્શન હોય that is known as London force. Okay. Then next question. The breakdown of fibrin is catalyzed by. Answer is option A plasmin. ફાઇબ્રિનનું જે બ્રેકડાઉન થાય છે that is catalyzed by plasmin. Then જે અધર 3 ઓપ્શન છે એની વાત કરીએ તો રેનિન છે એ મેનલી શું કરે છે? રેનિન છે એ એન્જિયોટેન્સિનોજન કે જે મેનલી લીવરમાં પ્રોડ્યુસ થયેલું છે એ પ્લાઝમા પ્રોટીન છે એનું એન્જિયોટેન્સિન 1 માં કન્વર્ઝન કરી દેશે, રાઈટ?
તો એ રેનિનનું કામ છે. પ્લસ રેનિનના મલ્ટિપલ ફંક્શન છે. એ બીજું શું કરે છે? મિલ્ક છે એનું કોએગ્યુલેશન પણ કરે છે. એન્જિયોટેન્સિનોજન ટુ એન્જિયોટેન્સિન 2 માં કન્વર્ઝન પણ કરે છે. એન્જિયોટેન્સિનોજનનું એન્જિયોટેન્સિન 1 માં પણ કન્વર્ઝન કરે છે, પ્લસ મિલ્કનું પણ કોએગ્યુલેશન કરે છે. રાઈટ. ધેન નેક્સ્ટ ઓપ્શન છે ટાઇલિન. તો ટાઇલિન છે એની વાત કરીએ આપણે, તો ટાઇલિન છે ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ સલાઇવરી અમાઇલેસ. સલાઇવરી અમાઇલેસ એક એવો એન્ઝાઇમ છે કે જે સ્ટાર્ચનું સ્મોલર શુગર યુનિટમાં બ્રેકડાઉન કરી દે છે, રાઈટ, લાઇક માલ્ટોઝ એન્ડ ડેક્સ્ટ્રીનમાં. ધેન અધર ઓપ્શન છે યુરોકાઇનેસ. તો યુરોકાઇનેસ છે ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ યુ પ્લાઝમિનોજન એક્ટિવેટર, રાઈટ. તો જે યુ પ્લાઝમિનોજન એક્ટિવેટર એટલે કે યુરોકાઇનેસ છે એક એવો એન્ઝાઇમ છે કે જે બ્લડ ક્લોટને ડિઝોલ્વ કરે છે અને એને ફર્ધર ફોર્મ નથી થવા દેતું, રાઈટ. Then next question. The ratio of void volume to the bulk volume of the packing of powder is known as. તો તમને સિમ્પલ ડેન્સિટીની ડેફિનેશન પૂછેલી છે. ફાર્માસ્યુટિક્સની જે બધી ડેફિનેશન છે નાની નાની વન લાઇનર, એ ડેફિનેશન ખાસ કરી લેવી, કારણ કે એના પરથી ક્વેશ્ચન વારંવાર એક્ઝામમાં પૂછાય છે. તો આન્સર શું આવી જશે? રેશિયો ઓફ વોઇડ વોલ્યુમ ટુ બલ્ક વોલ્યુમ. તો એનો આન્સર આવી જાય છે પોરોસિટી. નેક્સ્ટ ક્વેશ્ચન. લિગ્નિફાઈડ ટ્રાયકોમ્સ ઇન. લિગ્નિફાઈડ ટ્રાયકોમ્સ છે એ તમને શેમાં જોવા મળે છે? તો આ આન્સર તો બધાને આવડતો જ હોય. લિગ્નિફાઈડ ટ્રાયકોમ્સ છે એ નક્સ વોમિકામાં હોય છે. નક્સ વોમિકા કે જેમાં લિગ્નિફાઈડ ટ્રાયકોમ્સ હોય, પ્લસ બીજું એક છે કે જેમાં લિગ્નિફાઈડ ટ્રાયકોમ હોય, એનું એક્ઝામ્પલ છે સ્ટ્રોફેન્થસ. ધેન જે અધર ઓપ્શન હતો બુચુ, તો બુચુમાં કેવા ટ્રાયકોમ્સ હશે? શોર્ટ અને કોનિકલ ટ્રાયકોમ્સ છે એ બુચુમાં પ્રેઝન્ટ હોય છે. લોબેલિયામાં લાર્જ, કોનિકલ અને લોન્જિટ્યુડિનલી સ્ટ્રાઇટેડ ટ્રાયકોમ્સ પ્રેઝન્ટ હોય છે. અને મિન્ટ છે તેમાં મિલી ગ્લાન્ડ્યુલર ટ્રાયકોમ્સ પ્રેઝન્ટ હોય છે. Then next question, the alkaloid concentration in coca leaves vary from. આલ્કલોઇડનું કોન્સન્ટ્રેશન કોકા લીવ્સમાં કેટલું હશે? કે જેનો આન્સર આવે છે 0.7 to 1.5% જેટલું આલ્કલોઇડ પ્રેઝન્ટ હોય કોકા લીવ્સમાં. Then next, Dreves test is associated with measuring the efficiency of, કે જેનો આન્સર આવે છે ઓપ્શન બી વેટિંગ એજન્ટ. ડ્રેવ ટેસ્ટ છે એ મેનલી કોના માટે હોય છે? વેટિંગ એજન્ટ માટે હોય છે, રાઈટ. વેટિંગ ફિનોમિનામાં શું હોય? મેનલી કોન્ટેક્ટ એંગલની વાત આવે છે. કોન્ટેક્ટ એંગલ એટલે શું થાય? એવું એંગલ કે જે લિક્વિડનું ડ્રોપલેટ છે એ જે સરફેસ ઉપર ફેલાયેલું છે એ સરફેસ સાથેનો એનો એંગલ કેટલો છે, ધેટ એંગલ ઇઝ કોન્ટેક્ટ એંગલ, રાઈટ. એ વેટિંગની ફિનોમિનામાં કોન્ટેક્ટ એંગલ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે, કારણ કે એના પરથી તમે આઈડિયા લગાડી શકો છો કે કેટલું વેટિંગ થયું છે. અને ડ્રેવ્સ ટેસ્ટ છે એ વેટિંગ એફિશિયન્સીને ટેસ્ટ કરવા માટે યુઝ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ઇન મલ્ટી-સ્ટેશન પંચિંગ મશીન the upper as well as lower punches are connected by. આન્સર શું આવી જશે? ટરેટ્સ. અપર અને લોવર જે પંચ છે એનું કનેક્શન છે એ શેનાથી થયેલું હોય છે? ટરેટથી થયેલું હોય છે. દેન અધર 3 ઓપ્શનની વાત કરીએ તો ફર્સ્ટ છે કેમ્સ. પંચિંગ મશીનમાં કેમનું ફંક્શન શું હોય? કેમનું ફંક્શન હોય કે એ પ્રિસાઇઝ અને સિંક્રોનાઇઝ્ડ મોશન પંચને પ્રોવાઈડ કરે છે. જે પ્રોસેસ થતી હોય, બરોબર, ટેબ્લેટ ફોર્મ થવાની જે આખી પ્રોસેસ છે એના અલગ અલગ સ્ટેજમાં પંચ છે એનું મોશન સિંક્રોનાઇઝ્ડ રહે અને પ્રિસાઇઝ રહે, એ કામ કોનું છે? કેમ્સનું હોય છે. દેન જે ટરેટ છે એનું કામ શું છે? પંચને હોલ્ડ કરવાનું છે. દેન વાયર મેશિસ છે એનું ફંક્શન શું હોય? એ ડિસ્ક અથવા તો જે અધર શેપ હોય એને કટિંગ કરવાનું કામ કરે છે. અને લાસ્ટ છે રિવોલ્વિંગ બેલ્ટ્સ. તો રિવોલ્વિંગ બેલ્ટનું ફંક્શન શું હોય? રિવોલ્વિંગ પંચ હેડ હોય, એના પરથી તમે ઇઝીલી ચૂઝ કરી શકો કે અલગ અલગ સાઇઝના હોલ્સ છે કે જે પંચ કરવા માટે જરૂરી છે, એનું સિલેક્શન છે એ બેઝડ ઓન રિવોલ્વિંગ પંચ હેડથી થાય છે. Then next question, which of the following drug is not a typical antipsychotic agent? તો એન્ટીસાયકોટિક એજન્ટનું ક્લાસિફિકેશન છે ને આપણે ઓલરેડી ફાર્માકોલોજીની જે મિશન ફાર્માસિસ્ટની સિરીઝ છે એમાં જોયેલું છે. અહીં પૂછેલું છે કે નોટ અ ટિપિકલ એન્ટીસાયકોટિક એજન્ટ, એટલે કે તમારે એટિપિકલ એન્ટીસાયકોટિક એજન્ટ કયું છે એ જણાવવાનું છે. તો એના માટે તમને એન્ટીસાયકોટિકમાં ફર્ધર એટિપિકલ એન્ટીસાયકોટિકનું ક્લાસિફિકેશન આવડવું જોઈએ.
તો આન્સર શું આવી જશે? રિસ્પેરિડોન. રિસ્પેરિડોન છે એ એટિપિકલ એન્ટીસાયકોટિક એજન્ટ છે. ફર્ધર બીજી વખત ક્લાસિફિકેશન જોઈએ. એન્ટીસાયકોટિક ઇઝ ઓલ્સો નોન એઝ ન્યુરોલેપ્ટિક્સ ડ્રગ, રાઈટ? એમાં મેઇનલી 5 ક્લાસ છે. એક છે ફિનોથાયાઝિન ડેરિવેટિવ, સેકન્ડ વન છે બ્યુટાયરોફિનોન ડેરિવેટિવ, થર્ડ છે થાયોક્ઝેન્થિન ડેરિવેટિવ્સ, ફોર્થ ઇઝ હિડ્રોસાયક્લિક એન્ડ ફિફ્થ વન ઇઝ એટિપિકલ એન્ટીસાયકોટિક. એટિપિકલ એન્ટીસાયકોટિકમાંથી તમને ક્વેશ્ચન પૂછેલો છે. તો ફર્સ્ટ ફિનોથાયાઝિન ડેરિવેટિવ્સ છે એમાં મેઇનલી 3 સબ ક્લાસિફિકેશન છે. એલિફેટિક સાઇડ ચેઇન, પાઇપેરિડીન સાઇડ ચેઇન હોય અથવા તો પાઇપેરાઝિન સાઇડ ચેઇન હોય. તમને સાઇડ ચેઇનના નામ પરથી પણ ક્વેશ્ચન આવી શકે છે કે પાઇપેરાઝિન સાઇડ ચેઇન કન્ટેનિંગ ડ્રગ કઈ છે, રાઈટ? તો એલિફેટિક સાઇડ ચેઇનમાં આવી જાય છે ક્લોરપ્રોમાઝિન અને ટ્રાઇફ્લુપ્રોમાઝિન. જો પ્રોમાઝિન સેમ છે, રાઈટ? ક્લોર અને ટ્રાઇફ્લુ તો એ એલિફેટિકમાં આવી જાય છે. પાઇપેરિડીન તો એમાં આવી જાય છે થાયોરિડાઝિન. પાઇપેરિડીન that is થાયોરિડાઝિન એક્ઝામ્પલ છે. પાઇપેરાઝિનના એક્ઝામ્પલમાં આવી જાય છે ટ્રાઇફ્લુઓપેરાઝિન અને ફ્લુફેનાઝિન. ધેન નેક્સ્ટ વન છે બ્યુટાયરોફિનોન્સ. તો એના એક્ઝામ્પલ આવે છે હેલોપેરિડોલ, ટ્રાઇફ્લુપેરિડોલ અને પેન્ફ્લુરિડોલ. તો તમે જોશો તો એનો શું આવે છે? રિડોલ છે એ કોમન છે. તો તમારે યાદ રાખવાનું કે બ્યુટાયરોફિનોનના એક્ઝામ્પલમાં શું આવી જાય છે? રિડોલવાળા એક્ઝામ્પલ આવે છે, હેલોપેરિડોલ, ટ્રાઇફ્લુ અને પેન્ફ્લુરિડોલ. થાયોઝેન્થિનમાં એક જ એક્ઝામ્પલ છે ફ્લુપેન્થિક્ઝોલ. હિટ્રોસાયક્લિકના એક્ઝામ્પલ આવે છે લોક્ઝાપિન અને પીમોઝાઇડ. અને અટિપિકલ એન્ટીસાયકોટિક કે જેમાં આવે છે ક્લોઝાપિન, ઓલાન્ઝાપિન, ક્વેટિયાપિન અને ઝોટેપિન, રાઈટ? તમને જોશો ને તો તમે જ્યારે એક્ઝામ્પલ વાંચો ને ત્યારે જેના પ્રોનાઉન્સિએશન સિમિલર થતા હોય ને એને સાથે રાખવાના, એટલે તમને એ એક સાથે બધા આવડી જશે, રાઈટ? એટલે તમને એક સાથે બધા આવડી જશે, રાઈટ? જેમ કે અહીંયા જ આપણે વાત કરીએ ક્લોઝાપિન, ઓલાન્ઝાપિન, ક્વેટિયાપિન ને ઝોટેપિન. એ તમે એક સાથે 4 વાંચો તો તમને આસાનીથી યાદ રહી જાય છે. ધેન રિસ્પેરિડોન, ઝિપ્રાસિડોન, એરિપિપ્રાઝોલ અને એમિસુલ્પિરાઇડ. તો રિસ્પેરિડોનનું તમને ક્લાસિફિકેશન પૂછેલું હતું કે જે એટિપિકલ એન્ટીસાયકોટિકનું એક્ઝામ્પલ છે. નેક્સ્ટ, ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ્સ મે અકર બાય વિચ વન ઓફ ધ ફોલોઇંગ એન્ટીસીઝર ડ્રગ? તો એનો આન્સર આવે છે ઓપ્શન સી, વાલ્પ્રોઇક એસિડ. વાલ્પ્રોઇક એસિડ છે કે જેનાથી શું થાય છે? ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ છે એ ફોર્મ થાય છે. ધેન નેક્સ્ટ, increased serum level of which one of the following may be associated with decreased risk of atherosclerosis? મીન્સ કે તમને એવું પૂછેલું છે કે કોનું સિરમ લેવલ વધશે તો અથેરોસ્ક્લેરોસિસનું રિસ્ક ઘટી જશે. તેનો આન્સર શું આવે છે? ઓપ્શન બી, HDL. આપણને કોમન છે કે ખબર જ હશે બધાને. HDL છે એ ગુડ કોલેસ્ટ્રોલ છે, જ્યારે VLDL, LDL, IDL છે એ બધા બેડ કોલેસ્ટ્રોલ છે, રાઈટ? HDL એટલે હાઈ ડેન્સિટી લિપોપ્રોટીન. એનું જો લેવલ વધે તો અથેરોસ્ક્લેરોસિસનું રિસ્ક છે એ ઘટી જાય છે. ધેન VLDL એટલે શું થાય? વેરી લો ડેન્સિટી લિપોપ્રોટીન. IDL એટલે ઇન્ટરમીડિયેટ ડેન્સિટી લિપોપ્રોટીન અને LDL કે જેને શું કહેવાય? લો ડેન્સિટી લિપોપ્રોટીન. ધેન નેક્સ્ટ, સંકન સ્ટોમેટા ઇઝ કેરેક્ટરિસ્ટિક ફીચર્સ ઓફ. તો સ્ટોમેટાનો ક્વેશ્ચન છે. સંકન સ્ટોમેટા છે એ ઇફેડ્રામાં તમને જોવા મળે છે. ઇફેડ્રાનું સિનોનિમ શું છે? માહુઆંગ. ઇફેડ્રા છે એનું સિનોનિમ ઘણી વખત એક્ઝામમાં પૂછાય છે કે જેનું સિનોનિમ છે માહુઆંગ. ઇફેડ્રાનો બાયોલોજિકલ સોર્સ શું થઈ જાય છે? ઇફેડ્રા જીરાર્ડિયાના, ઇફેડ્રા સિનિકા, ઇફેડ્રા ઇક્વિસેટિના અને ઇફેડ્રા નેપ્રોડેન્સિસ. અને એની ફેમિલી છે ઇફેડ્રેસી, રાઈટ? ધેન સેકન્ડ ઓપ્શન છે કોલ્ચિકમ. તો કોલ્ચિકમનું સિનોનિમ શું છે? મિડોસેફ્રોન, તેમ ઓટમ ક્રોકસ અને કોલ્ચિકમ સીડ. કોલ્ચિકમનો બાયોલોજિકલ સોર્સ શું આવે છે? કોલ્ચિકમનો બાયોલોજિકલ સોર્સ આવે છે ડ્રાયડ રાઇપ સીડ્સ. શું? કોલ્ચિકમ ઓટમનાલે અને ફેમિલી છે લિલિએસી. ધેન નેક્સ્ટ વન છે લોબેલિયા. તો લોબેલિયા છે એનું સિનોનિમ શું થઈ જશે? ઇન્ડિયન ટોબેકો અથવા તો પ્યુકવીડ અથવા તો અસ્થમાવીડ, રાઈટ? અને લોબેલિયાનો BS લોબેલિયા ઇન્ફ્લાટા અને ફેમિલી થઈ જશે લોબેલિએસી. ધેન નેક્સ્ટ છે સેના. તો સેનામાં 2 હોય, એક ટિનેવેલી સેના હોય એટલે કે ઇન્ડિયન સેના અને એક શું હોય? એલેક્ઝાન્ડ્રિયન સેના હોય છે. એલેક્ઝાન્ડ્રિયન સેના છે એનો બાયોલોજિકલ સોર્સ થાય છે કેશિયા એક્વિટીફોલિયા અને ઇન્ડિયન સેના છે એનો બાયોલોજિકલ સોર્સ શું થાય? કેશિયા અંગુસ્ટિફોલિયા.
અને એની ફેમિલી શું થઈ જશે? લેગ્યુમિનોસી. તો આ હતા મિશન ફાર્માસિસ્ટ માટેના ઓલ સબ્જેક્ટના 1 to 50 ક્વેશ્ચન વિથ ધેર આન્સર એન્ડ એક્સપ્લેનેશનનો ફર્સ્ટ પાર્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન્સ છે એ સેકન્ડ પાર્ટમાં જોઈશું. આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે. તો વિડીયોને લાઇક કરો, તમારા ફ્રેન્ડ્સની સાથે શેર કરો કે જે પ્રિપરેશન કરતા હોય તો તેમને અમારા વિડીયો જોઈને એની પ્રિપરેશનને એનાલાઇઝ કરી શકે છે અને એ જાણી શકે છે કે કેવી રીતે પ્રિપરેશન કરવી જોઈએ. અને વધુને વધુ તમારી પ્રિપરેશનને રિલેટેડ ઇમ્પોર્ટન્ટ વિડીયો મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો. તમારી પ્રિપરેશનને એનાલાઇઝ કરવા માટે ડેઇલી ક્વિઝ મેળવવા માટે ગુજ્જુ ફાર્મસી ક્વિઝ નામના ટેલિગ્રામ ગ્રુપને જોઈન કરો. નેક્સ્ટ ક્વેશ્ચન નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ.